કેમ છો? મજામાં. શું વાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ છે કે જવાબદાર હોવું. આવી જ કઈ વાતને સુવિચાર તરીકે શ્રી સીએ બોર્ગીસ સાહેબે લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જવાબદારી, એકાઉન્ટેબિલિટી. તે જરૂરી છે, તેથી જ તે શક્ય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે ને એટલી જ મહત્વની છે. જો આજના સમયની વાત કરીએ તો આજે દરેક વ્યક્તિ જવાબદારીથી છટકવા માંગે છે, દૂર ભાગવા માંગે છે. એવું નથી કહેતો કે બધા લોકો એવા હોય છે, પરંતુ ઘણા બધા લોકો આજે એ જ શીખ્યા છે કે જવાબદારી બીજાના માથે ઠાલવવી અને બીજા કોઈને જવાબદાર ઠેરવવા, પોતે જવાબદારી નહીં લેવી. જવાબદારી એક એવી વસ્તુ છે કે જે આપણી જરૂરિયાત નક્કી કરે છે, તેની ઉપર કામ કરવા પ્રેરે છે. આપણને કોઈ કામ સોંપવામાં આવે, તેનું પરિણામ આવે અને તેના પરિણામ માટે જો આપણે જવાબદાર ઠેરવવામાં આવે તો તે આપણી ફરજ બની જાય છે કે આપણે તેને ખૂબ સારી રીતે નિભાવીએ અને સારી રીતે આગળ લઈ જઈએ. પરંતુ આજે થાય છે એવું કે મોટાભાગના વ્યક્તિઓ એવી રીતે દૂર ભાગે છે જવાબદારીથી કે જાણે પીછો જ કેમ ના છોડાવવો હોય. એટલે મારા મિત્રો, અહીંયા વાત એવી છે કે જે વસ્તુ જવાબદારીથી નથી લેવાતી, તેના માટે વ્યક્તિ જવાબદાર નથી બનતો, તેને તે જરૂરી પણ નથી લાગતું, અને જે જરૂરી નથી લાગતું તે શક્ય પણ નથી બનતું. એટલે મારા મિત્રો, આજનો જે સુવિચાર છે તે એ જ કહી રહ્યો છે કે તે જરૂરી હતું, તે જરૂરી છે, માટે જ તે શક્ય બન્યું. બસ મારા મિત્રો, આપણે પણ આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે તેને આપણે સારા અને સાચા રસ્તે આગળ વધીને તેની પર કામ કરીને આપણે પણ તેને શક્ય બનાવીએ, કારણ કે તે જરૂરી છે. થેન્ક યુ.